જૂનાગઢમાં રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં વિવિધ રાજ્યોના 500થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો। સવારે મેયર, ધારાસભ્ય, કલેક્ટર સહિત અધિકારી પદાધિકારીઓના હસ્તે સ્પર્ધાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। ભાઈઓ માટે 5500 પગથિયા અંબાજી મંદિર અને બહેનો માટે 2200 પગથિયા માળી પરબ સુધી સ્પર્ધા યોજાઈ હતી। ગુલાબી ઠંડીમાં ગિરનાર સર કરવા સ્પર્ધકોએ અનોખો ઉત્સાહ દર્શાવ્યો હતો। મોટી સંખ્યામાં યુવા યુવતી શાળાના વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ચીયરઅપ કરી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો। બપોરે મંગલનાથ બાપુના આશ્રમે સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરવામાં આવશે। સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। સવારે 7 વાગે કોમ્પિટિશન શરૂ થઈ। 12 રાજ્યોમાંથી 516 જેટલા સ્પર્ધકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે। રાજ્ય સરકાર તરફથી સ્પર્ધકો જે આવે છે એમના માટે રહેવા જમવાની મેડિકલ સુવિધા, તમામ સુવિધાઓ એને આપવામાં આવે છે। સાથે સાથે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી અને જે પણ કોમ્પિટિટર્સ આમાં ભાગ લે છે અને જે મિનિટ એ આ સ્પર્ધા પૂરી કરવામાં લગાડે છે એના માટે સંપૂર્ણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને કોઈપણ પ્રકારના હ્યુમન ઇન્ટરવ્યન વગર આપણે એનું રિઝલ્ટ બહાર પાડતા હોય છે। આ એક અનોખી સ્પર્ધા છે જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટરના ફિટ ઇન્ડિયા અને માનનીય મુખ્યમંત્રીશ્રીના મેદસ્વીતા મુક્ત ગુજરાતના એ કોન્સેપ્ટ છે અને ચરિતાર્થ કરે છે। ઉપરાંત આપણી જે ધાર્મિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર જે આ ભૂમિની છે એને પણ સમગ્ર દેશમાં ઉજાગર કરતી આ એક અનોખી સ્પર્ધા છે।